परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. પરમાત્મા પ્રકાશ 166 સત્સંગ. શીશનો પ્રશ્ન છે कि परम उपशम भाव सहित गुरु कहते शिष्य का प्रश्न होता है. आत्मा शुद्ध चैतन्य वस्तु, न्यायक वस्तु, એની દ્રષ્ટિ અને એમાં એકાગ્રતા રૂપી ઉપસંભાવ એટલે કે સંભાવ એટલે કે વિતરાગી पर्याय ये सहित सपरिग्रह का त्याग करने में संसार का विच्छेद होता है. एकला परिग्रह त्याग थी नहीं, એકલો સંસારના વ્યવહાર રત્નત્રયાદીનો આદર કરે એનાથી નહીં. ઉપસંભાવ સહિત જો વ્યવહાર રત્નત્રય હો તો એને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ પણ શરત આ સંભાવ નિર્વિકલ્પ આત્મા દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા એનો મુખ્ય ભાવ એ સહિત જેને વ્યવહાર રત્નત્રય હોય તો એને મોક્ષનો માર્ગ વ્યવહારને ઉપચારથી કે નીચે યથાથી કે. સમજાણું કાંઈ ભાવ મિથ્યાત્વ તત્વ સિદ્ધાંત એટલે કે જે પુણ્ય ભાવ છે તે પુણ્ય તત્વ છે એને ધર્મની શ્રદ્ધાનું કારણ છે એમ માનવું એ પણ મિથ્યાત્વ ભાવ છે. બરાબર તત્વ સિદ્ધાંત છે ને એ લોકો એમ જ કહે છે કે વ્યવહાર મુનિના વ્રતો અને શ્રાવકના વ્રતો અને ઉપવાસ એ બધું સાધન છે સમ્યક દર્શન વિના. અને સમ્યક દર્શન ની તો ખબર ન પડે એમ કે આ વ્રત લે છે તપ ચારિત્ર કરે છે જેવું કે મુનિ પણ આમ સંકિત વિના ચારિત્ર હોય એવું તો ભવિ હોય. ભવિ પણ અનંતવાર એવું કરે છે. અહીં તો શરત પહેલી એ જ મૂકી દો ને
પરમ ઉપસંભાવ સહિત એનો ઉપદેશ શબ્દ છે ને એ ફેર છે. પરમ ઉપસંભાવ સહિત એનો વસ્તુનો સ્વભાવ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય વિતરાગ સ્વભાવ એવા શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એની રમણતા સિવાય રમતા સહિત હો તો પરિગ્રહનો ત્યાગ રાગનો ત્યાગ એ યથાર્થ કહેવામાં. એ રાગનો ત્યાગ એમાં ચૌદ પરિગ્રહ છે ને, ચૌદ પ્રકારમાં મિથ્યાત પરિગ્રહ છે એ કહે ને અતત્વ સિદ્ધાંત. એનો ત્યાગ પણ ક્યારે થાય કે સ્વભાવની દ્રષ્ટિ કરે ત્યારે મિથ્યાત રૂપી પરિગ્રહનો ત્યાગ થાય. આવી વાત છે. વિપરીત શ્રદ્ધા એટલે પુણ્યને ધર્મ માનવો ને ધર્મને નિશ્ચય ધર્મનું રાગ છે તે કારણ માનવું, એવી જે અતત્વ સિદ્ધાંત એનો ઈ પરિગ્રહ છે. એનો ત્યાગ ઉપસંભાવથી હોય છે. સમજાણું કાંઈ? ખરેખર તો એ તત્વ સિદ્ધાંત છે, ઉદય ભાવ છે, મિથ્યાત. એનો ત્યાગ તો આત્મા શુદ્ધ ચૈતન ઘન છે, વિતરાગ સ્વરૂપે પ્રભુ છે. એવી જે દ્રષ્ટિમાં સંકિત સંભાવ ઉત્પન્ન થવો એ સહિત રાગનો ત્યાગ હોય, મિથ્યાત્વનો ત્યાગ હોય તે ત્યાગ ઠીક છે. બહારનો ત્યાગ પછી પેલો તો જે મિથ્યાત્વ અને રાગનો ત્યાગ પણ છે ને, 14 પ્રકારનો પરિગ્રહ, અભ્યંતર ને 10 બાય. બાય તો એને ગ્રહ્યો જ નથી એટલે છોડવું એ તો પ્રશ્ન એમાં છે. પણ જયારે રાગનો ત્યાગ થાય છે ઉપસંભાવથી, ત્યારે એ મિથ્યાત્વ અને રાગના ત્યાગના નિમિત્તો છે એનો પણ ત્યાં ત્યાગ થઈ જાય છે. આવી શરત નીચે વ્યવહાર નહીં છે ને આમાં કાન્ય દર્શન એમ તો એક જ વાત કરે છે. પછી મુનિ અને સાધુની જે ચર્યા વ્રત આદિ છે એ સાધન છે, એને તમે પુણ્ય કહીને ઉડાવી દો છો. તમે આજ્ઞાના વિરોધ કરો છો. આજ્ઞા એમ નથી કેતો એમ કે ઠીક એ આંખે છે. અંતરમાં વિતરાગ સ્વભાવની પરિણતિ એ સ્વને આશ્રય થાય તેના સહિતમાં રાજનો અને મિથ્યાત્વનો ત્યાગ અને પાયથી વસ્ત્રપાત્રનો ત્યાગ અસદભૂત વ્યવહાર નહીં. સમજાણું કાંઈ? અને રાગનો ત્યાગ એ અશુદ્ધ નિશ્ચય નહીં. પણ ત્યારે એને ત્યાગ કહેવાય. ઉપાધિ આત્મા શુદ્ધ પરમ સ્વભાવ પરમ પરિણામી ભાવ. એવી વાત જેની પર એટલે લોકો બિચારા બહારથી પ્રથા ચલવી છે ને એને અમે આ વાત આવી એટલે કે છે અતત્વ શ્રદ્ધા રૂપી પરિગ્રહ એનો ત્યાગ ક્યારે હોય? ત્યાગ કે ઉપસંભાવ અહીંયા કરે તો એનો ત્યાગ હોય. ત્યાગ હોય. સમજાણું કાંઈ? ઘરમાં વિતરાગતા ભરી છે અંદર. એ વિતરાગતાનો સન્મુખ થાય ત્યારે અતત્વ શ્રદ્ધા રૂપી પરિગ્રહનો ત્યાગ થાય. એના વિના ત્યાગ થાય નહીં. આવી વાત છે. રાગ પ્રીતિભાવ એ પણ પરિગ્રહ છે. ચાહે તો શુભ રાગ હો કે અશુભ રાગ હો, એ આગંતુક ભાવ છે, એનો સ્વભાવ ભાવ નથી. એનો ત્યાગ પણ ક્યારે થાય કે સ્વભાવનો ઉપસંભાવ પ્રગટ કરે તો.
ઉપસમ શબ્દ એક સંભાવ છે. સમજાણું કાંઈ નિર્વિકલ્પ સંભાવ પ્રગટ કરે ત્યારે તે રાગને પ્રીતિના ભાવનો ત્યાગ થાય. એ વિના ત્યાગ છે એ બધું મિથ્યા ત્યાગ છે. આવું છે દોષ વેરભાવ. પણ એ દ્વેષ પણ ત્યારે ત્યાગ થાય. નાસ્તી છે ને એ ત્યાગ થવો. પણ જેને અસ્થિપણે પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવ્યું છે સંભાવના, એને એ દ્વેષનો ત્યાગ થાય. સમજાણું કાંઈ વસ્તુ સ્થિતિ આવી છે પણ હવે માણસને ગડબડ કરી નાખી. એટલે સુવર કોટવાને દંડે હું કઈ મારે. મહારાજ આ પ્રભુ બાળક તારા હિતનો છે ભાઈ, એ ખોટે રસ્તે નહીં માર્ગ આવે. પ્રભુ પાસે જમવું હોય તો રાગથી ભિન્ન થઈને જ હોય છે. રાગને હાથમાં જ્ઞાનમાં રાખીને જ હોય છે ત્યાં. હા, વ્યાખ્યા તો સરસ પણ ભાવ એને ગમ્યું અંદર. હા હા, ભગવાન આત્મા સંભાવનો તો પિંડ છે. સંભાવ કહો, વિતરાગ ભાવ કહો, ચારિત્ર ભાવ કહો, એનો તો પિંડ છે. એને આશ્રય જે સંભાવ પ્રગટે ઉત્પાદ, એને દ્વેષનો જય થાય છે. એ દરેક માં લેવું. આ તો જુદી ભાષામાં નક્કી નહીં. તત્વ શ્રદ્ધાનો નાશ ત્યાગ પણ ત્યારે થાય છે કે ધ્રુવ સ્વભાવના આશ્રય સંભાવની ઉત્પત્તિ કરે ત્યારે તેને અતત્વ શ્રદ્ધાનો જય થાય છે. આ બધું જરી વિચારવું પડશે, મંથન કરવું પડશે. એમાં તે નહીં આવે ત્યાં. હા, પોતા નીકળી જશે. આ હોતા તો નીકળ્યા છે અત્યાર સુધી તો કે છે. શિષ પૂછે મરી ગયા પ્રભુ અત્યાર સુધી સંસારમાં, અમે એનો છેદ ન કર્યો. કાગડા કૂતરાના ભોગ એ મોટો માણસો એમજોપતિ મરીને કૂતરાને કુંખે કૂતરીનું બચ્ચું થાય. એનું ફળ જ એ છે, બીજું ફળ શું હોય? દારૂ માંસ ખાતા ન હોય, માછલા કે એથી એને ફળમાં નરક તો ન હોય. સમજાણું કાંઈ? જે દારૂ માંસ ખાનારા છે એ તો મરી નરકે જવાના. ભલે અહીં મોટા અમલદાર અધિકારી કરોડો રૂપિયાની પેદાશ વાળા હોય કે ગ્રસ્તો હોય કરોડોની પેદાશ વાળા, જો દારૂ માંસ ને આદિ હોય તો તે મરીને નરકે જવાના. હા, મોટી પાર્લામેન્ટ ભરાય ત્યાં, પાર્ટીઓની પાર્લામેન્ટ. એ બાપુ વાતું બહુ છે, આકરી છે. એ ચીજ શું છે ને ત્યાં દુઃખ શું છે અને દુઃખની સ્થિતિ શું છે એ જીવની વાતો બાપા. એને આ વર્તમાનમાં કંઈક શરીર માણસને 5-50 લાખ 2 લાખ 5-10 લાખ મળ્યા હોય તેમ જાણે કે આપણે કંઈક ઠીકમાં થઈ જાય. ધૂળમાં નથી, અગ્નિમાં કસાય તે હળગી રહ્યો છે. બરાબર. આપને જોવાની દ્રષ્ટિ જુદી છે અમારા, પણ એ દ્રષ્ટિનું વસ્તુ સ્વરૂપ આવું છે ને ત્યાં. ઘસાય અગ્નિથી બળી રહ્યો ધક 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 ધક. શું કહેવાય? જમશેદપુર જમશેદપુરની ભઠ્ઠી મોટા હંમેશા ત્યાં બધા થાય છે ને. મોટું થાય, મોટા શું કે ખટારા એ બધા ત્યાં થાય, બહુ થાય. ગયા હતા ને એક રીતે અમે બહુ મળે નવા ખટારા, નવા એકલા ખોખા ખોખા અંચો અને ખોખું જે માથે બધું ન નાખ્યું. ઘણા તૈયાર થાય ખોખા.
અને એ લોઢાને દગદગ કરવા એના પાછા, એટલે એની અગ્નિ તો ઘણી સખત હોય ને. જોવા ગયા છે એક ભાઈ હારે હતા, નર્મરામભાઈ હારી ગુજરી ગયા બધા. એ ભઠ્ઠીમાં જે અગ્નિનું દુઃખ છે ને, એમાં પણ 25 વર્ષનો રાજકુમાર જવાન અવસ્થા પરીક્ષામાં અનેક પ્રકારના વિજ્ઞાનના લોકોમાં પાસ થયો હોય, અને એ ઉંમરે જયારે રાજની કુમારી પણ એ પણ કરોડો બિજપતિ હોય, એની દીકરી આવી હોય, 5 કરોડ લઈને આવી હોય, એના લગ્નને દિવસે એને જે હરખ હોય એને જીવતો અગ્નિમાં શેકી નાખે, એના દુઃખથી પ્રભુ નારકીના પહેલી નરકના 10,000 વર્ષની તિથિ અનંત ઘણું દુઃખ છે. અરે એ દુઃખ છે, એની હવળી દશા તો પ્રભુ એમાં અનંત સુખ છે, પણ એની ઊંધી દશા થઈ છે તો અનંત દુઃખ છે. સમજાણું? અરે એને ભવનો ત્રાસે નથી, ભવના દુઃખો શું કર્યા. એમાં હલવાઈ ગયો પાછો, બાયડી છોકરા કુટુંબ ને ધંધો, મુસાફર હાલતો હતો, એમાં વચ્ચે આવ્યા ઝાડ, એ ઝાડને પકડ્યો કે મારા ઝાડ, પણ એ તો રસ્તામાં આવ્યા છે ત્યાં ઓળંગવા માટે છે. બરાબર હે? હા. અહીંયા કે છે કે દોષનો ત્યાગ ક્યારે થાય છે કે જયારે સંભાવ આત્માનો પ્રગટાવે વિકલ્પથી રહિત, ત્યારે દોષરૂપી પરિગ્રહનો ત્યાગ થાય. એમ વેદ, સ્ત્રી પુરુષ નપુંસક વેદ, એની વાસના અભ્યંતર પરિગ્રહ છે. સ્ત્રી વેદનો પુરુષની સાથે રમત, પુરુષની સ્ત્રી સાથે અને નપુંસકને બે સાથે, એવો જે વિકલ્પનો ધગધગતી ભઠ્ઠી, એનો ત્યાગ કેમ થાય કે અંદર ઉપસંભાવ પ્રગટે તો તેને લઈને ત્યાગ થાય. સમજાણું કાંઈ છે? એમ ક્રોધનો ત્યાગ કેમ થાય? એટલે કે એનો વ્યય કેમ થાય? કે સંભાવની ઉત્પત્તિ કરે તો ક્ષમાની ઉત્પત્તિ, ક્ષમા એટલે અંદર આત્માના ધર્મની આક્ષો લઈને જે ક્ષમા એ સંભાવ છે, એને સંભાવને લઈને ક્રોધનો ત્યાગ થાય. એમ માનનો ઉત્પાત હોય ને ધ્રુવયુક્ત સત છે ને, તો ધ્રુવ સ્વરૂપ ભગવાન સંભાવી પ્રભુ, ધ્રુવ સ્વભાવી વિતરાગી આનંદ સ્વરૂપ પ્રભુ, એને આશ્રય જે સંભાવ પ્રગટ થાય ઉત્પાદ, ત્યારે તે રાજાજીનો જય થાય. પરણી કઈ ખબર નથી. સમજાણું કાંઈ? આવી વસ્તુ હવે એમ માયા કપટ એમ લોભ વિચાર કસાય और हास्य रति अरति शोक भय न ग्लानी, ये 14 अंतरंग परिग्रह. અને ક્ષેત્ર એટલે ગ્રામાદિ, ક્ષેત્ર એટલે જમીન આદિ, વસ્તુ એટલે ગ્રહ મકાન મહેલ આદિ. એનો ત્યાગ ક્યારે થાય? નવા અનાદિ અનંતનું મકાન જે આત્માનું આનંદ સ્વરૂપ એમાં સંભાવે વસવા જાય ત્યારે એ પર પરિગ્રહનો ત્યાગ થાય.
હા હા હા. આ તો 5-10 લાખનું મકાન કરાયું હોય અને કાર્યકર્તાઓને બોલાવ્યા હોય એમના મોટાનું માન લેવાનું. આવે માન હાટું નાની માણસો ફલાણાને બોલાવ્યા છે, મુખ્ય અતિથિ આ છે, આવે છે ને છાપામાં, હે અતિથિ વિશેષ. હા જોડે નથી અતિથિ હોય આંબરને. અતિથિ તો એને કહીએ કે જેને તિથિનું માપ નથી કે આજને તારે ત્યાં લેવા આવનાર, એવા અતિથિને અતિથિ કહેવાય. હવે અતિથિ સવિભાગ છે ને ભાઈ, અતિથિ સવિભાગ ની 12 એનો સાથ. હા હા. જન્મનિરાજ આત્માના આનંદમાં ઝૂલતા, શુદ્ધ ઉપયોગ રૂપી સંભાવનામાં આનંદને માલતા. હા હા. એ મનિરાજ જયારે આ લેવા આવે, હા હા, અને એને આપે શુભ, તો એવી તો વિકલ્પ શુભ વિકલ્પ છે, સમજાય છે. હા, એનો ત્યાગ ક્યારે થાય? અંતર નિર્વિકલ્પ દ્રષ્ટિમાં જતા સંભાવની સમાધિ પ્રગટતા એનો ત્યાગ થાય. સમજાણું કાંઈ? અતિથિ છે એનો કઈ તિથિનો મેળ નથી કે આ ઘરે આ દિવસે અહીંયા અકસ્માત આવી પડે છે. ઋષભદેવ ભગવાન ને અતિથિ, રાજા એમાં જઈ ચડ્યા શ્રેયાંશ કુમાર ને ત્યાં સ્વપ્નો એવું કલર વૃક્ષ સુકાય છે એવું સ્વપ્ન આવ્યું. સમજાણું કાંઈ? એક સ્વપ્ન આવ્યું કોણ જાણવું થયું. હાથો હાથે પાકના હાથમાં એક રાજા હતા, તો રાજાને કઈ ફેરફાર તો પછી બહુ યાદ ન રહ્યું. એ વાત રાજા નથી એમ કરીને કહેતો હતો. ત્યાં રાજા બેઠા હોતા હતા. અરે તમે વાત મારી કરો છો. આવ્યું તું કઈ હવા હતા એવું દિવસના. હાજી આંખની આમ રાજા હતા અને એની વાત હું કરતો હતો. કઈ હલકી વાત એટલે કોઈ એની કઈ દીકરી ક્યાં હું ગમે છે કઈ બરાબર યાદ એ જાણવું નથી. એમ ધારી એની વાત કરતો હતો ત્યાં આમ જન્મ રાજા તો બસ બેઠા ઉતા એ બોલ્યો હું છું નહીં કઈ કહેવાનું વાત કોઈ એવું છે કોણ ક્યાંની કલ્પનાની વાત છે એ ખબર પડી. હા અહીંયા કે છે પ્રભુનું. હા હા. શ્રેયાંશ કુમાર ને સ્વપ્ન આવ્યું ભગવાન પધારશે. ભગવાન પધારશે ને થોડું રોકાય છે. નિમિત્યાને પૂછ્યું પ્રભુ આજ શું છે મારે ત્યાં? આજ કોઈ તમારે ત્યાં મુનિ પધારશે એમ લાગે છે. હા હા. એને પ્રમોદ આવ્યો અંદરથી ને. હવે ત્યાં કઈ નક્કી નહોતું કે અહીં મારે ત્યાં આવશે ને અહીંયા આવશે. અતિથિ છે ને તો એ અતિથિ કહેવાય. બરાબર. આ લોકો અતિથિને બોલાવ્યા, મુખ્ય અતિથિ આ છે. લૌકિક કામ પે હું જોયું હે, લૌકિક કામ પર ગપ્પા વાળું નથી. હા ધન્યવાદ. એ અતિથિ તો એને કહીએ. હા જેને કોઈ આ ઘરે જાઉં, સુધન ત્યાં જાઉં, નિર્ધન ત્યાં ન જાઉં, જ્યાં આહાર ઠીક મળે ત્યાં જાઉં અને ઠીક ન મળે ત્યાં ન જાઉં, કઈ નથી એવું. હા એવા મુનિઓ પધારે અને એને જયારે આપે છે હા હા ઉપરથી વૃષ્ટિ વરસે, ફૂલ વૃષ્ટિ વરસે. પેલો વેલો હતું ને અસંખ્ય બધું વર્ષે પેલો વેલો એ જો ભરત ક્ષેત્રમાં તીર્થંકર ને વખત. અહીં તો કે છે કે એ સંબંધીનો જે રાગ થાય છે
અને મુનિને પણ જે આર દેવાનો વિકલ્પ સંયમના હેતુ એ છે, એનો પણ ત્યાગ ક્યારે થાય? આત્મા આનંદનો નાદ પ્રભુ છે, એના સંભાવમાં જયારે રગડ થાય ત્યારે તે રાગનો નાશ ત્યાગ થાય. ત્યાગ થતો જો સમજાણું. એ સુવર્ણ હાથી ઘોડા ને પેલું આવ્યું ને ગ્રામ આદિ વસ્તુ ઘર આદિ જે ક્ષેત્ર છે, બહારના ક્ષેત્રો કે જમીન હોય ને એ ગામ આદિ વાસ્તુમાં ઘર મહેલ, હિરણમાં રૂપિયા પૈસા મોરાદી. એનો ત્યાગ ક્યારે કહેવાય? જેને ઉપસંભાવ પ્રગટે છે સંભાવ, ત્યારે તેનો ત્યાગ થાય છે. આ વાત છે. એ સદભૂત વ્યવહાર નહીં ત્યાગ. રાગનો અશુદ્ધ નિશ્ચય નથી ત્યાગ. શુદ્ધ નિશ્ચયના સ્વભાવને આશ્રય આદર કરે છે. એટલે આવી વાતો છે ને ઘણી એવડી નક્કી કરી નાખી મારે આવશે. ધન હાથી ઘોડાની ઠીક, પણ સુવર્ણ ને હિરણમાં પૈસા નાખ્યા. ગણાદી ને ગરણાદી ધન હાથી ઘોડાદી, ધાન અનાદિ, દાસી દાસ કુપ વસ્ત્ર સુગંધાદી, गान वर्तनादि वसन वासनों, ये 10 प्रकार का बाह्य परिग्रह, इस प्रकार का बाह्य अभ्यंतर परिग्रह का 24 भेद हुई, इनको नहीं छोड़ा. शिष्य पूछे છે મેં પ્રભુ આ ન છોડ્યું, મેં મારા સંભાવમાં આવીને આ ન છોડ્યું મેં, માટે આ સંસાર મારો રખડવાનો ઉભો થાય છે. હવે એ રખડવું બંધ થાય, પ્રભુ ઉપદેશ આપો મને, મારે તો બીજું કાંઈ જોતું નથી. નથી જોતું સ્વર્ગ, નથી જોતા પૈસા, નથી જોતી આબરૂ. અમારે તો ભવ બ્રહ્મનિકનો નાશ થઈ અને ભગવાન આત્મા પ્રાપ્ત થાય, કઈ એ ઉપદેશ આપો, અમારે કામ બીજું નથી. છે જોઈ બેન, ઇनको નહીં છોડા, સંભાવ કરીને છોડ્યું નહીં અનંત કાળમાં. આમ તો છોડ્યું તો અનંત વાર નવમે ગીરી ગયો ત્યારે, પણ એ સંભાવથી છોડ્યું નથી. અંદર મિથ્યાત્વનો પકડ છે, અને તેથી અસદગુણનું નહીં પહેલા એ વસ્તુ મારી છે એનો પકડ છે. શરીરની ક્રિયા હું કરી શકું છું એ જડની છે. રાગ થાય છે, મને કલ્યાણનું કારણ થાય છે, એ તો મિથ્યા છે. બિલકુલ જરીએ નથી. આટલું તો આ વાત સ્પષ્ટ કરવા માંગે છે. રાગ માત્ર સંભાવથી ત્યાગ થઈ શકે છે. રાગથી રાગનો ત્યાગ થાય એમ ત્રણકાળમાં નથી. શુભ રાગથી અશુભનો ત્યાગ થાય એમ એ નથી. સમજાણું કાંઈ? નિશ્ચયથી તો વિતરાગ સ્વભાવને આશરે જ શુભ સ્વભાવનો ત્યાગ થાય છે. આવી અંતરની વાતો કોઈની ગમ્ય કરી નહીં, જેના વિચારના મંથનમાં પણ કદી આવ્યું નહીં. આ હોળી આખો દી સંસારની. અરે પ્રભુ તારે ક્યાં જવું છે? ક્ષણમાં હલ્યા જાય જીવના. जीवित मरण सुख दुख लाभ अलाभ आदि से समान भाव कभी नहीं किया. देखो, जीवितर हो कि मरण हो, पर मैं ज्ञाता दृष्टा रूपी संभाव कभी न किया. सुख दुख अनुकूल हो कि प्रतिकूल हो, लाभ अब्जोनी पैदा कर दीकरा दीकरी ने लाभ हो,
અલાભ કંઈ પણ ન મળે એવી સ્થિતિ હો, એમાં સમભાવ કભી ન કે હા 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 પુત્ર થાય તોય શું ને ન થાય તોય શું, હા 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 એ વિશે यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।